આપડા કાકાની બધા કે દડે બેટ રમવા જાવ એટલે આપડા કાકાના છોકરાને એકેડમીએ દડે બેટ રમવા આવતા રહ્યા ફૂલ મોજ આવી ગયા. અહીંયા તો બોટાદમાં એટલો વરસાદ ચાલુ થઈ ગયો એની વાત જ આવે તો આપણે બહાર જતા હતા ને પલળી ગયા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે 8 વાગ્યા થઈ ગયા કારણ કે ટ્યુશનમાં જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા ટ્યુશન. બધા ભાઈબંધ ટ્યુશનમાં આવતા રહીને કલ્પેશ સાહેબે લેક્ચર ચાલુ કરી દીધો. બધા ભાઈબંધને પ્રશ્ન સોલ્વ કરવાનો હતો એટલે પ્રશ્ન પૂછતા હતા. મળશો આપણે 2 કલાક પછી. कैसा लगा मेरा मजाक? 10 જેવું વાગી ગયું ને બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા, ગાડી કાઢી નીકળી ગયા. બધા ભાઈબંધ પાછા ઘર ઘરે આવ્યા ને યશભાઈ બોલાવા દડે બેટ રમવા જવાનું. ગાડી કાઢી નીકળી ગયા. હું ને યશભાઈ દડે બેટ રમવા. હજી તો હું ને યશભાઈ હવેલી ચોકે પહોંચ્યા ને વરસાદ હતો ફૂલ બાકાજી બોલે નાખી. પછી તો સાપરા નીચે ઉભા રહી ગયા નકર પલ્લી જાય. આપડા કાકા છોકરાને એકેડમી આવતા રહ્યા બધા દડે બેટ રમવા માંડ્યા. ફૂલ મોજ આવી ગઈ. 2 કલાક જેવું દડે બેટ રમ્યા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવવાના દુકાને બેવાનું કીધું એટલે મોટી દુકાને ધ્યાન રાખવા બેહી ગયા. નિશાળે ગુજરાતી વિષયની ટેસ્ટ એટલે ચોપડા કાઢ્યા ને વાંચવા બેહી ગયા. કલાક જેવું વાંચ્યું, દુકાન પાસે આવ્યા હતા. બોટાદમાં એટલો વરસાદ આવ્યો એની વાત જ આવે તો હું બહાર જવાનો વિચાર કરતો તા તો પહેલી હોત ને ગયો. ઉદયભાઈ નો ફોન આવ્યો કે દિવ્યભાઈ ના ઘરે બેહવા, એટલે દિવ્યભાઈ ના ગેમિંગ રૂમ માં બેહવા આવતા રહ્યા. करो हाथ जोड़ के मैं દિવ્યભાઈ ના ઘરે બેઠા હતા. હાંજ પડી ગઈ, હાંજે પાછા મોડી દુકાને બેહવા આવતા રહ્યા.